પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિસ્મૃતિપુરાણાનાં આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. અખંડાનંદસંબોધઃ વંદનાદ્યસ્ય જાયતે ગોવિંદં તમહં વંદે ચિદાનંદતનું ગુરું અખંડં સચ્ચિદાનંદં અવાંગ મનસગોચરમ આત્માનમખિલાધારમ આશ્રયેભીષ્ટસિદ્ધયે યદાલંબોદરં હન્તે સતાં પ્રત્યુહ સંભવમ તદાલંબે દયાલંબમ લંબોદરપદાંબુજમ. શ્રદ્ધાની ચર્ચા ચાલી રહી છે. ગુરુ વેદાંત વાક્યેષુ બુદ્ધિર્યા નિશ્ચયાત્મિકા સત્યમિત્યેવ સા શ્રદ્ધા. ગુરુ અને વેદાંતના વાક્યો વિશે આ સત્ય જે પ્રકારની નિશ્ચયાત્મિકા જયારે વૃત્તિ જન્મે અર્થાત મનમાં એવું નિશ્ચય જન્મે કે આ સત્ય છે તો મનની અવસ્થાને શ્રદ્ધા કહેવામાં આવે છે. શ્રદ્ધા હોતા ટૂંકમાં મનમાં કોઈ પ્રકારનો વિરોધ નથી. ગુરુ વડે શાસ્ત્રનું જે નિરૂપણ કરવામાં આવે છે એને બહુ જ ભક્તિભાવપૂર્વક વિરોધ વગર પ્રસન્નતાથી સ્વીકારવામાં આવે છે. એને સ્વીકારવામાં આવે નથી કે વસ્તુને માત્ર સ્વીકારી લેવામાં આવે છે, પરંતુ અવશ્ય એને સ્વીકારવામાં આવે એટલે કે પ્રમાણ છે અને એને સમજવાનો પૂરો પ્રયત્ન થાય છે. વેદાંત શાસ્ત્ર પ્રમાણ છે. શબ્દ રૂપમાં હોવાને કારણે આ શબ્દોનું તાત્પર્ય આપણે સમજવું જોઈએ. એ તાત્પર્ય સમજવા માટે આપણે વાક્યોનું વિશ્લેષણ કરવું પડે, મીમાંસા કરવી પડે. એવું મન ત્યારે જ કરવા તૈયાર થાય જેને પહેલા મનમાં સ્વીકાર થયો હોય કે આ વાક્ય જે છે એ સત્ય છે, એટલે કે સત્યનું ઉદ્ઘાટન કરનારું વાક્ય છે. જેનું સત્ય છે એનું ઉદ્ઘાટન કરનારા વાક્ય છે. એના માટે આ વાક્યને સમજવાથી મને સત્યનું જ્ઞાન થશે. તો પછી આપણે વાક્યનું વિશ્લેષણ કરીએ. તો આ પ્રકારે શાસ્ત્ર આપણી પાસે આ વાક્યના વિશ્લેષણની અપેક્ષા રાખે છે, વિચારની અપેક્ષા રાખે છે. એ વિચાર ત્યારે થાય જ્યારે આપણામાં એવી શ્રદ્ધા હોય કે આપણને જે કહેવામાં આવી રહ્યું છે એ સત્ય છે.
श्रद्धावतामेव सतां पुमर्थः समीरित सिद्ध्यति नेतरेषाम। જે પ્રચુર માત્રામાં શ્રદ્ધા ધરાવે છે એવા સત્પુરુષોને વાસ્તવમાં આ મોક્ષ નામનો પુરુષાર્થ સિદ્ધ થાય છે. જેનો શ્રદ્ધા નથી એમને સિદ્ધ થતો નથી. ઉક્તમ સુસૂક્ષ્મ પરમાર્થ તત્વ. છંદોગ્યોપનિષદમાં ઉદ્દાલક ઋષિ પોતાના પુત્ર શિષ્ય શ્વેતકેતુને કહે છે, શ્વેતકેતુ, જે અત્યંત સૂક્ષ્મ પરમાર્થ તત્વનો બોધ તને આપવામાં આવ્યો છે, સૌમ્ય શ્રદ્ધસ્વ, હે સૌમ્ય, હે પ્રિયદર્શન, એના પર તું શ્રદ્ધા રાખ. શ્રદ્ધા રાખનો એનો અર્થ એ છે કે તું એના વિશે વિચાર કર. એ છે અણિમા આત્મવિદમ સર્વમ તત્ સત્યમ સા આત્મા. અણિમા અર્થાત અત્યંત સૂક્ષ્મ તત્વ છે, જગતનો આત્મા છે, એ સત્ય છે, એ જ તું છે. આ પ્રકારે જે સૂક્ષ્મ તત્વ પ્રગટ કરવામાં આવ્યું છે એનામાં તું શ્રદ્ધા રાખ. શ્રદ્ધા રાખશે તો એ વાક્યના અર્થને સમજવા માટે તું વિચાર કરશે, તો વાક્યનો અર્થ તું જોઈ શકશે અને તો તને જ્ઞાન થશે. શ્રદ્ધા વિહી, ટૂંકમાં શ્રુતિ પણ શ્રદ્ધાનું પ્રતિપાદન કરે છે, શ્રદ્ધાનું વિધાન કરે છે કે શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધસ્વ વિધાન વિધિ વાક્ય છે, તો શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા વિહીન તું ન પ્રવૃત્તિ. વ્યવહારની અંદર પણ આપણને જો શ્રદ્ધા ન હોય તો આપણી પ્રવૃત્તિ થતી નથી. આપણે સમક્ષ ભોજન મૂકવામાં આવ્યું હોય તો આ ભોજન મને અનુકૂળ છે, રુચિકર છે, મને નુકસાન કરનાર નથી, એ પ્રકારની શ્રદ્ધા હોય તો જ આપણે એ ભોજન આરોગી શકીએ. કશી વસ્તુ તો જ કરી શકીએ જ્યારે આપણને તો બસમાં તો જ બેસી શકીએ જ્યારે શ્રદ્ધા હોય કે આ ડ્રાઈવર બહુ સલામત રીતે આપણને ગંતવ્ય સ્થાન પર પહોંચાડશે. શ્રદ્ધા હોય તો જ કોઈ પણ પ્રવૃત્તિ સંભવિત છે. પ્રવૃત્તિ શૂન્ય શ્રદ્ધા ન હોય તો પ્રવૃત્તિ ન હોય, પ્રવૃત્તિ ન હોય તો સાધ્ય સિદ્ધ ના થાય. અશ્રદ્ધા એવ અભિયતાશ સર્વે મજ્જંતી. આ દુનિયામાં કેટલા એવા છે જે લોકોને શાસ્ત્રમાં શ્રદ્ધા નથી, જે લોકોને મહાત્માના વાક્યમાં શ્રદ્ધા નથી. સંસાર મહાસમુદ્ર મજ્જંતી. એ લોકો આમ તેમ ભટકતા હોય છે અને તેને કારણે સંસાર મહાસમુદ્રમાં ડૂબકા ખાયા કરતા હોય છે. દેવે છે વેદે છે ગરૌ ચ મંત્રે તીર્થે મહાત્મન્ય ભેષજે છે. દેવતામાં, વેદમાં, ગુરુમાં, મંત્રમાં, તીર્થમાં, મહાત્મામાં અને ઔષધમાં શ્રદ્ધા ભવત્ય યથા યથાંત. જેટલા પ્રમાણમાં અંતઃકરણમાં આ બધી વસ્તુઓ પ્રત્યે શ્રદ્ધા જન્મે તથા તથા સિદ્ધિ ઉદયતિ પુંસામ. એટલા પ્રમાણમાં દેવમાંથી, વેદમાંથી, ગુરુ વગેરેમાંથી આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય. એટલા પ્રમાણમાં આપણે જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ. તો શ્રદ્ધાને કારણે એમને આપણે કૃપા પ્રાપ્ત કરી શકીએ, અનુકૂળતા પ્રાપ્ત કરી શકીએ અને એટલા પ્રમાણમાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ. અસ્તિત્વોપલબ્ધવ્યમ વસ્તુ સદભાવ નિશ્ચયાત. તો વસ્તુના સદભાવ, વસ્તુ છે એ પ્રકારનો નિશ્ચય, બ્રહ્મ છે, પરમાત્મા છે, એ પ્રકારનો નિશ્ચય હોય તો જ અસ્થિ તે ઉપલબ્ધવ્યમ, અને તો જ બ્રહ્મ છે એ પ્રકારનું જ્ઞાન જન્મે. પહેલા નિશ્ચય જન્મ્યો હોય કે બ્રહ્મ છે તો પછી બ્રહ્મના હોવાપણાનું જ્ઞાન, બ્રહ્મના હોવાપણાનું દર્શન થાય. બ્રહ્મ છે પરોક્ષ જ્ઞાન છે, બ્રહ્મ છું એ પરોક્ષ જ્ઞાન છે. પહેલા પરોક્ષ જ્ઞાન પણ ત્યારે થાય જયારે બ્રહ્મનો હોવાપણો નિશ્ચય થાય, તો પછી બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન જન્મે. પણ બ્રહ્મ છે પ્રકારનો નિશ્ચય કેવો જન્મે? સદભાવ નિશ્ચય તત્ર શ્રદ્ધયા શાસ્ત્ર સિદ્ધયા. શાસ્ત્રમાં સિદ્ધ શ્રદ્ધાથી આપણા મનમાં સદભાવ બ્રહ્મ છે એ પ્રકારનો નિશ્ચય જન્મે અને નિશ્ચય હોય તો બ્રહ્મનું જ્ઞાન થાય. હવે 55મા પાના પર આગળ કહે છે, તસ્માત શ્રદ્ધા સુસંપાદ્યા ગુરુવેદાંત વાક્યયોઃ
મુમુક્ષો શ્રદ્ધાનસ્ય ફલમ સિદ્ધ્યતિ નાન્યથા. તસ્માદ ગુરુ વેદાંત વાક્યયો શ્રદ્ધા સુસંપાદ્યા. કારણ કે જ્ઞાનની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિમાં જ્ઞાન અનિવાર્ય છે અને જ્ઞાનની પ્રાપ્તિમાં શ્રદ્ધા અનિવાર્ય છે. તેથી ગુરુ વેદાંત વાક્યયો, આ ગુરુ વેદાંત વાક્યમાં શ્રદ્ધા સુસંપાદ્યા, શ્રદ્ધાનું સારી રીતે સંપાદન કરવું જોઈએ. ટૂંકમાં ગુરુ અને વેદાંતના વાક્યમાં સારી રીતે શ્રદ્ધા જન્મે માટે જે કંઈ આવશ્યક હોય કરવું જોઈએ. એટલે કે આપણામાં શ્રદ્ધા, ધારો કે શ્રદ્ધાનો અભાવ હોય કે શ્રદ્ધામાં કઈ ખામી હોય તો આપણામાં શ્રદ્ધા દ્રઢ બને એ માટે પ્રયત્ન કરવો જોઈએ. ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. બીજું કઈ ના થાય તો ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. નાના છોકરા પાસે બોલાવતા હોય છે ને આપણે, ભગવાન મને બુદ્ધિ આપો, મને સારી બુદ્ધિ આપો, એવું બધું બોલાવ્યા કરતા હોય છે બાળકોને. તેમ ભગવાને પ્રાર્થના, ભગવાન મને શ્રદ્ધા આપો. આગળ ચર્ચા કરતી પ્રમાણે શ્રદ્ધા એ તો પૂર્વના પુણ્યનું જ ફળ છે. આપણામાં શ્રદ્ધા કે ભક્તિ ન હોવી એ ખરેખર પુણ્યનો અભાવ છે. અને એટલા માટે સત્કર્મ કરવા, પુણ્યકર્મ કરવા, ભગવાનને પ્રાર્થના કરવી, જેથી આપણને શ્રદ્ધા પ્રાપ્ત થાય. એટલે કે શ્રદ્ધા પ્રાપ્ત થવા માટે તદુપરાંત શાસ્ત્ર વિશે થોડી સમજ પ્રાપ્ત કરવી કે આ શાસ્ત્ર, એ ઉપનિષદ જે છે, આ મહાવાક્યો છે, એ વાસ્તવમાં એ સાચા હોવાની સંભાવના છે કે નહીં? આ વાક્યો ખોટા હોવાની સંભાવના છે? શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે એની પાછળ કયા પ્રકારનું પ્રયોજન છે? શાસ્ત્ર માત્ર આપણો હિત જ જુએ છે કે બીજું કંઈ જુએ છે? તો આપણે શાસ્ત્ર વિશે પણ જાણીએ કે આ કોઈ પાખંડ શાસ્ત્રો નથી. આ શાસ્ત્રો સદા માનવ માત્ર હિત ઈચ્છનારા છે. જે એ પ્રકારનામાં એ રીતે આપણે શાસ્ત્રોને સમજીએ તો પછી શાસ્ત્ર વાક્યોમાં શ્રદ્ધા જન્મે. શ્રદ્ધા કેમ જન્મતી નથી એમ માની લેવાનું છે કે શાસ્ત્રો પણ બીજા મનુષ્યની બુદ્ધિની ઉપજ છે. કેટલાક એમ માનતા હોય કે આ શાસ્ત્રો તો વળી બધા લોકોને ગેરમાર્ગે દોરવા માટે, લાભ લેવા માટે ઉભી કરેલી આખી એક રચના છે, આવું બધું પણ માનનારા લોકો છે. અથવા કદાચ શાસ્ત્ર વિચાર જ ન કર્યા હોય, બસ એમાં શ્રદ્ધા નથી, ન હોવાનું કારણ નથી. તો માણસમાં જો બુદ્ધિ હોય, તર્ક કરવાની શક્તિ હોય, વિચાર કરવાની શક્તિ હોય તો આપણે એનામાં શ્રદ્ધા જન્માવી શકીએ. અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. અજ્ઞાનીનો પણ નાશ થાય છે, શ્રદ્ધા વિહીન છે એનો પણ નાશ થાય છે, પણ જે સંશય કરનારો છે એનો તો મહાન વિનાશ થાય છે. કેમ કે જે આપણા પર સંશય કરતો હોય એનો આપણે શ્રદ્ધા જન્માવી શકીએ નહીં. એ સંશય બુદ્ધિ નથી, ભલે શ્રદ્ધા ના હોય, ઈશ્વરમાં શ્રદ્ધા નથી ધારો કે, છતાં પણ જો એનું મન મુક્ત હોય એટલે આપણો સંશય ન કરતો હોય અને એ સમજવા તૈયાર હોય તો આપણે તર્કથી પણ એને સમજાવી શકીએ કે ઈશ્વર છે એ પ્રકારની, એનામાં એ પ્રકારની નિર્ણય એને ઉત્પન્ન કરી શકીએ જો એ સમજવા તૈયાર હોય. તેથી શ્રદ્ધા ન હોય તો પછી જેનામાં શ્રદ્ધા છે એવા લોકોનો સંગ કરવો, સત્સંગત્વે નિસંગત્વ એટલે સત્પુરુષોનો સંગ કરવો. આપણે ઈચ્છા હોય, ભાવના હોય કે મારામાં શ્રદ્ધા હોવી જોઈએ, મને ભક્તિભાવ જોઈએ, આ પ્રકારની ભાવના હોય તો પછી એ પ્રકારની શ્રદ્ધા અને ભક્તિ ધરાવનારા જે સત્પુરુષો હોય એમનો સંગ કરવો. અને ધીમે ધીમે પછી એમની વિચારસરણી આપણે જાણીએ અને આપણા પણ એ પ્રકારની વિચારસરણી આવે. શ્રદ્ધા સુસંપાદ્યા, આ કારણથી શ્રદ્ધા સારી રીતે સંપાદિત કરવી જોઈએ. મુમુક્ષો શ્રદ્ધાનસ્ય ફલમ સિદ્ધ્યતે નાન્યથા.
આ મોક્ષનું ફળ ત્યારે સિદ્ધ થાય જરા બે વસ્તુ હોય. મુમુક્ષો શ્રદ્ધાનસ્ય, એક તો મુમુક્ષ અર્થાત મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા, જેની ચર્ચા પછી કરવામાં આવશે. શ્રદ્ધાનસ્ય અને જેનામાં શ્રદ્ધા છે. આ શ્રદ્ધાનસ્ય અગત્યની વસ્તુ છે. શ્રદ્ધા એટલે અગત્યની વસ્તુ છે કે આપણે જે માર્ગ પર ચાલવા જઈ રહ્યા છે ત્યાં આગળ શું છે એનું આપણને પ્રત્યક્ષ જ્ઞાન નથી. ये तो धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धानाः मत्परमाः भक्तास्तेतीव मे प्रियाः. ભગવાને ભક્તના સદગુણોનું વર્ણન કર્યા પછી છેલ્લે આવું કહ્યું, ये तो धर्म्यामृतमिदं यथोक्तं એ ધર્મે અમૃતમ, આ ધર્મને અનુરૂપ જે અમૃત છે, આ સદગુણો રૂપી અમૃત છે. યથોક્તમ જે આગળ કહેવામાં આવ્યું, પરિઉપાસતે એની સારી રીતે ઉપાસના કરે છે, એનું સારી રીતે આચરણ કરે છે. શ્રદ્ધાના વારંવાર ભગવાન ગીતામાં શ્રદ્ધાની વાત કરે છે ખરા. શ્રદ્ધાવંતો ન સૂયંત મુચ્યંતે તે બી કર્મભિઃ. ભગવાન કહે છે કે ભાઈ આ જે ઉપદેશ મેં કર્યો, ઉપદેશનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરે છે. ભગવાન તો કહે છે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા. બધા જ કર્મો મને સમર્પિત કરો. નિરાશી, કોઈ પ્રકારની આશા અપેક્ષા ફળની આસક્તિ ના રાખો. નિર્મમો ભૂતવા, મમકાર એટલે કે માલિકની ભાવના છોડી દો. યુદ્ધસ્વ વિગત જ્વર, બધા પ્રકારની ચિંતા અને ભય છોડી દો અને સર્વકર્મ મને સમર્પિત કરો. ઉપદેશ તો કર્યો, પરંતુ હવે એ વસ્તુ ખરેખર આપણને હિતકારક થશે કે નહીં શું ખબર આપણને. ये मे मतमिदं नित्यम अनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तः अनसूयन्तः. ભગવાન કે જે મનુષ્યો મારા મતનું અનુષ્ઠાન કરશે, શ્રદ્ધાવાન, શ્રદ્ધા ધરાવતા, કે યોગની ભાવનાથી કર્મ કરીએ, ફળની આસક્તિનો ત્યાગ કરીએ તો આપણું કલ્યાણ થશે, એ પ્રકારની શ્રદ્ધા તો હોવી જોઈએ ને. ભગવાન જે કહી રહ્યા છે એ ઉપદેશનું મારા જીવનમાં આચરણ કરવાથી મારું કલ્યાણ થશે એવો વિશ્વાસ હોય તો પછી આપણે માર્ગમાં આવનારા અવરોધો હોય, વિઘ્નો હોય, એને પણ આપણે એને તાબે ન થઈ જઈએ. જો શ્રદ્ધા ન હોય તો જરાક વિઘ્ન છોડી દઈએ આપણે કે ના તો નથી કામ કરતા, નહીં ચાલે, આ કામ નહીં કરે. પ્રારબ્ધ્યમ વિઘ્ન વિહતા વિરમંતિ મધ્યા. આ મધ્યમ મનુષ્યના લોકો, મધ્યમ પ્રકારના લોકો તો કોઈ પ્રારંભ કરે વચ્ચે વિઘ્ન આવડે છોડી દે. વિઘ્ન પુનઃ પુનરપી પ્રતિહન્યમાના. ઉત્તમ ગુણ, જે ઉત્તમ મનુષ્ય છે એ તો વારંવાર વિઘ્ન આવે તો પણ જેનો બધો પ્રારંભ કર્યો છે એને કેમ છોડતા નથી? એટલે શ્રદ્ધા છે કે જેનો પ્રારંભ કર્યો છે એ યોગ્ય વસ્તુ છે, આ જ વસ્તુ સાચી છે, આ જ મૂળભૂત સિદ્ધાંતને અનુરૂપ છે, આ જ જીવનની વાસ્તવિકતાને અનુરૂપ છે. અને માટે એમને વિશ્વાસ છે કે આ જ સત્ય છે. અહિંસા પરમો ધર્મ, એ અહિંસા જ પરમ ધર્મ છે. એ કામ કરતો જણાતો નથી પણ કરવું જ જોઈએ એને. શાસ્ત્રમાં કહ્યું છે સત્યમેવ જયતે નાનૃતમ. સત્યનો જય થાય, જૂઠાણો જય ના થાય. આ તો જૂઠાણાથી જય પ્રાપ્ત કરતો લાગે છે, ન થાય. શ્રદ્ધા એટલે આપણા માર્ગમાં તો અનેક આવા બધા વિઘ્નો આવે, નાસીપાસ થવાના ઘણા કારણો જણાય, પણ આપણને આ બધા વાક્યોમાં શ્રદ્ધા હોય. શાસ્ત્ર આ વાક્યો છે, આપણો અનુભવ નથી કે સત્યમેવ જયતે, સત્યનો જે જય થાય છે એ આપણા અનુભવની વાત નથી, પણ શાસ્ત્ર કહે છે. તો આ પ્રકારની શ્રદ્ધા તો આપણે ધીરજ ધારણ કરી શકીએ, તો જ આપણા માર્ગમાં વિઘ્નો આવે તો આપણે તાબે ન થઈ જઈએ. એટલે વિઘ્નને સામે ટકવા માટે આ શ્રદ્ધા બહુ જ મહત્વની છે. મુમુક્ષો શ્રદ્ધાનસ્ય.
એટલે કર્મયોગના સંદર્ભમાં ભગવાને શ્રદ્ધાની વાત કરી. જે કર્મયોગનો ઉપદેશ અહીંયા કર્યો એમાં શ્રદ્ધા રાખીને જેનું પાલન કરે છે, મુચ્ચંદે તે બી કર્મભી, એ લોકો પણ કર્મથી મુક્ત થઈ જાય છે. આમ શ્રદ્ધાની વાત 12મા અધ્યાયમાં કહે ને, શ્રદ્ધાના મત પરમ, કે ત્યાં આચરણ કરવાની વાત છે. અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ, આ બધા સદગુણનું આચરણ કરવાનું, અને તો માણસનું કલ્યાણ થાય. હજી તો મને ખબર નથી કે એનું આચરણ કરે તો મારું કલ્યાણ થશે. આ શ્રદ્ધા, એનું આચરણ કરવાથી કલ્યાણ થશે. શ્રદ્ધાના મતપરમા, આ પ્રકારે શ્રદ્ધા, એને માટે કોઈ ઉચ્ચ ધ્યેય માટે શ્રદ્ધા હોય જીવનમાં. ધ્યેય મતપરમા, જીવનનું ધ્યેય કયું છે? પરમાત્મા જીવનનું ધ્યેય છે. એવું જેને ઉત્કૃષ્ટ ધ્યેય હોય, એટલે કે મુમુક્ષો શ્રદ્ધાનસ્ય, જે મોક્ષની ઈચ્છા ધરાવનાર છે, મોક્ષરૂપી ધ્યેય ધરાવનારો છે, અને એને શ્રદ્ધા છે શાસ્ત્રમાં. કે વેદાંતાર્થ વિચારને જાયતે જ્ઞાનમુત્તમ, વેદાંતના અર્થનો વિચાર કરવાથી જ્ઞાન જન્મે. વિચારે શ્રવણ મનન નિધ્યાસન, આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય નિધ્યાસિતવ્ય મૈત્રેય. આત્માવારે દ્રષ્ટવ્ય, આત્મા દ્રષ્ટુમ યોગ્ય, આત્મા જ ખરેખર દર્શન યોગ્ય છે. એને દર્શન કરવા માટે એનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રવણ મનન નિધ્યાસન કરવું જોઈએ. આમાં શ્રદ્ધા હોય તો આપણે કરી શકીએ ને. એટલે પૌન પુણ્ય એને શ્રવણ કર્યા, આ વૃત્તિ આ સકળ ઉપદેશાત, તો વારંવાર કરવું પડે. જ્યાં સુધી જ્ઞાન ન જન્મે ત્યાં સુધી શ્રવણ કરવું જોઈએ. તો એના માટે શ્રદ્ધા હોય કે આ શ્રવણથી જ્ઞાન જન્મશે. મુમુક્ષો શ્રદ્ધાનસ્ય ફલમ સિદ્ધ્યતે નાન્યથા, તો આવી પ્રચુર માત્રામાં શ્રદ્ધા ધરાવવાનું મુક્ષુ છે, એને ફળની સિદ્ધિ થાય છે. અન્યથા જો શ્રદ્ધા ન હોય તો ફળની સિદ્ધિ થતી નથી. એ શ્રદ્ધા ન હોય એટલે મનને, આપણે કશી વસ્તુ સાંભળતા પણ હોઈએ, એમાં શ્રદ્ધા હોય તો સાંભળવાનું એક પ્રકારનું થાય, અને શ્રદ્ધા નો સાંભળવાનું બીજા પ્રકારનું થાય. સાંભળવાના અનેક પ્રકારો હોય ને. કોઈ કહેતું એટલે આપણે કે આપણું હંમેશા મન દઈને સાંભળતો એવું નથી હોતું. સાંભળે શું કહી રહ્યું છે, કયો વિષય છે, કોણ કહી રહ્યું છે, બધાને આપણે એક સરખું ધ્યાન આપતા નથી હોતા. એટલે ભગવાન વારંવાર કે શ્રવણો, સાંભળ, ધ્યાનથી સાંભળો. આપણે વસ્તુ ધ્યાનથી ક્યારે સાંભળીએ? એ સાંભળવા યોગ્ય છે એવું આપણે માનતા હોય ત્યારે ને. એ તો કે બહુ સાંભળ્યું તો આપણે ધ્યાન ના આપીએ. પણ જે કહેવાય રહ્યું છે સાંભળવા યોગ્ય છે. કેમ સાંભળવા યોગ્ય છે? મારું કલ્યાણ કરનારું છે. એ પ્રકારની શ્રદ્ધા હોય તો જ આપણે શ્રવણ કરી શકીએ, મનન કરી શકીએ. એટલે કહે છે કે શ્રદ્ધાનસ્ય ફલમ સિદ્ધ્યતે નાન્યથા, આમ શ્રદ્ધા ધરાવનાર છે એને ફળ સિદ્ધ થાય, બીજા નહીતર નહીં. શ્રદ્ધા ક્યારે જન્મે છે પછીના શ્લોકમાં સમજાવે છે. યથાર્થવાદિતા પુંસામ શ્રદ્ધા જનન કારણમ વેદસ્યેશ્વર વાક્યત્વાત યથાર્થત્વેન સંશયઃ. પુંસામ યથાર્થવાદિતા શ્રદ્ધા જન કારણમ, અથવા યથાર્થવાદિતા પુંસામ શ્રદ્ધા જન કારણમ. યથાર્થવાદિતા પુંસામ, મનુષ્યને શ્રદ્ધા જન કારણમ, મનુષ્યમાં શ્રદ્ધા જન્માવાનું કારણ કયું? યથાર્થવાદિતા, યથાર્થવાદ, જેવું હોય તેવું જ કહેવું. આપણે અત્યારે શબ્દ એટલે કે આપ્ત વાક્યની ચર્ચા કરી રહ્યા છીએ. અત્યારે શ્રદ્ધા શેમાં છે? શાસ્ત્ર વાક્યમાં. મુખ્યત્વે આ શ્રદ્ધા વેદાંતના સંદર્ભમાં શ્રદ્ધાની ચર્ચા થઈ રહી છે.
અને હમણાં ગયા વખતે સમજાયું તે પ્રમાણે વેદાંત શાસ્ત્ર પ્રમાણ છે અને આ પ્રત્યક્ષ આપણે ઇન્દ્રિયો છે એમાં એ પ્રમાણમાં જે પ્રકારની આપણી શ્રદ્ધા હોય છે અને કેવી રીતે આપણે વિવાદ કર્યા વગર કે વિરોધ કર્યા વગર કે પડકાર્યા વગર આપણી આંખો છે કે એ કેવું સ્વીકાર લઈએ છીએ કે આ કેસરી રંગ છે, એવી રીતે શાસ્ત્ર કહેતું પણ સ્વીકારી શકીએ તો નામ શ્રદ્ધા. એટલે અત્યારે જે શ્રદ્ધાની ચર્ચા થઈ રહી છે એ શાસ્ત્ર અને ગુરુના વાક્યોમાં, એટલે શબ્દ પ્રમાણમાં. આ પ્રમાણ બધા 6 વેદાંત સ્વીકારવામાં આવ્યા છે, એમાં શબ્દ એક પ્રમાણ છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ અને શબ્દ. તો આત્મા બીજા કોઈ પ્રમાણનો વિષય નથી. આત્મા કોઈ પ્રત્યક્ષનો અનુમાનનો વિષય નથી અને બીજા બધા અનુમાનમાં આવી જ ગયા. દરેકમાં કહે કે લિંગ તો જોઈતું જ હોય છે. તેથી આત્મા આજે સવારે બધી ચર્ચા કરી. શબ્દ કેમ પ્રમાણ બને છે? શબ્દ તો આપણા ભ્રમને દૂર કરવા દ્વારા પ્રમાણ બને છે. એટલે એ શબ્દનો અર્થ આપણે સમજીએ તો શબ્દનો અર્થ જે અર્થમાં પ્રયોગ થયો હોય એ જ અર્થમાં સમજવું જોઈએ. વક્તાએ શબ્દનો જે પ્રયોગ કર્યો હોય કે વાક્ય જે ઉચ્ચાર્યું હોય એ જે અર્થમાં એણે ઉચ્ચાર્યું હોય, જેનું તાત્પર્ય હોય, જે તાત્પર્યને ધ્યાનમાં રાખીને વાક્ય ઉચ્ચારવામાં આવ્યું હોય એ જ તાત્પર્ય આપણે સમજીએ, એ જ અર્થ સમજીએ તો જ ખરેખર આ આદાન પ્રદાનની ક્રિયા જે છે એ યોગ્ય રીતે થઈ કહેવાય. બાકી વાક્ય બોલાયું હોય એની પાછળનું પ્રયોજન એક હોય અને શ્રોતા બીજી રીતે સમજે તો પછી કમ્યુનિકેશન એ ખરેખર તો વસ્તુ પહોંચાડાય નથી. અગત્યની વસ્તુ છે કે જે અર્થમાં આપણે કહેવાય એ અર્થ આપણે સમજીએ, એના માટે શ્રદ્ધા છે. પણ આપણે શેમાં શ્રદ્ધા ધરાવ? આપણા રોજબરોજના જીવનમાં પણ આપણે આપ્ત વાક્ય, આપ્ત એટલે જે જાણનાર છે અને યથાર્થ વક્તા છે. આપ્ત કોને કહેવાય? જે વિશ્વસનીય છે, જે વિદ્વાન કે જાણકાર છે. જાણકાર છે અને વિશ્વસનીય છે. બાકી બધો જાણકાર હોય કોઈ વિશ્વસનીય ના હોય તો શબ્દોમાં આપણે શ્રદ્ધા ના મૂકી શકીએ. આ રાજકારણી તો ઘણું બધું કહેતા હોય છે, આપણને જાત જાતના બધા સ્ટેટમેન્ટ વિધાનો કરતા હોય કે બધા કઈ સ્વીકારી લેતા નથી. એ જાણે છે ખરા બધું, પછી કહેશે વિશ્વસનીય છે કે નહીં આપણને એનો વિશ્વાસ નથી હોતો. આપતની હિતે જ શું છે? વિશ્વસનીય છે, જાણકાર છે. એવી વ્યક્તિના વાક્યને આપણે આપ્ત વાક્ય કહીએ. એ આપ્ત વાક્યને પ્રમાણ ગણવામાં આવે છે. પ્રમાણ એટલે કે યથાર્થ જ્ઞાનનું પ્રમાણનું સાધન. તો હવે શાસ્ત્ર, એ શાસ્ત્ર જે પણ વાક્યના રૂપમાં જ છે ને, શાસ્ત્રમાં શબ્દોના રૂપમાં છે, વાક્યના રૂપમાં છે. એટલે શાસ્ત્રને શ્રુતિ કહેવામાં આવે છે. એ અહીંયા શ્રુતિ વક્તા છે. વક્તા કોણ છે? ગુરુ તો ખરા, પણ ગુરુજી પણ ક્યાંથી પ્રાપ્ત કરે? શ્રુતિમાંથી. એટલે પહેલી વક્તા કોણ? શ્રુતિ. એ વક્તા છે. તો એ શ્રુતિ પણ જે અર્થમાં વાક્યનો પ્રયોગ કરે છે એ જ અર્થમાં આપણે સમજીએ તો જ ખરેખર એ વાક્ય આપણે એનું એ જ્ઞાન મદદરૂપ થાય. એ ક્યાં થાય? શ્રુતિ જે વક્તા છે એમાં આપણે શ્રદ્ધા હોય તો. શ્રુતિ અત્યારે આપતા વાક્ય, શ્રુતિ વાક્ય એટલે અત્યારે આપત વાક્ય જે વિશ્વસનીય છે, જાણકાર છે અને આપણે હિતે જ શું છે એનું વાક્ય. એટલે કહે છે કે યથાર્થવાદિતા. તો આપણે વ્યવહારની અંદર પણ જે યથાર્થ બોલનાર છે, વિશ્વસનીય છે, એ વ્યક્તિના વાક્યને સાચું માનતા હોઈએ છીએ. યથાર્થવાદિતા કે ભાઈ યુધિષ્ઠિર પૂછો, યુધિષ્ઠિર જો કહે કે અશ્વત્થામાં હણાયો છે તો હું સ્વીકારું. દ્રોણાચાર્ય યુધિષ્ઠિરના વાક્યને પ્રમાણભૂત કે આપતા છે, વિશ્વસનીય છે, ક્યારે જુઠ્ઠું ના બોલે. એટલે શ્રદ્ધા જનન કારણ યુધિષ્ઠિરના વાક્યમાં દ્રોણાચાર્ય શ્રદ્ધાને શ્રદ્ધા છે. કારણ કે યથાર્થવાદિતા એ જે છે એ પ્રમાણે જ બોલનારા છે. એટલે પોતાને કંઈક ક્ષુલ્લક લાભ મળે એ માટે
સત્યને મચડનારા નથી. આમ સત્યને મચડવું, જુઠ્ઠું ના બોલો પણ પેલા મચડવું, એ બધી પણ અસત્ય અંદર મિશ્રિત થઈ જ ગયો. તો યુધિષ્ઠિર હોય કે હરિશ્ચંદ્ર હોય કે રામચંદ્રજી હોય કે નચિકેતા હોય, આ બધા લોકોએ એવો વિશ્વાસ ઉત્પન્ન કર્યો કે એમના વાક્યો તો આપણે સ્વીકારી શકીએ, કારણ કે યથાર્થવાદી હતા એ લોકો, જે છે એ પ્રકારે બોલનારા. અને બાકી પોતાના વચન એટલે પોતાના વચન ભંગ કરે એવું ક્યારેય લોકો ના કરે. એટલે આ તો સામાન્ય નિયમ કયો કે આપણા મનમાં કોઈના પ્રત્યે વિશ્વાસ, કોઈના શબ્દોમાં વિશ્વાસ ક્યારે જન્મે? આપણે ખાતરી હોય કે એ વ્યક્તિ યથાર્થવાદી છે, જેવું છે તેવું જ કહેનારી છે. અને એવું ક્યારે બની શકે? માણસ નિસ્વાર્થ હોય ત્યારે. આ બહુ જરા સહેલું નથી સત્ય જરા, કારણ કે નિસ્વાર્થ હોઈએ તો જ સત્ય બોલાય. સ્વાર્થ આપણામાં હોય ને તો ક્યારેક ક્યારેક સત્ય બોલવાનું આપણા સ્વાર્થને આડું આવે. ક્યાંક આસક્તિ હોય, ક્યાંક સ્વાર્થ હોય, ક્યાંક રાગ દ્વેષ હોય, એવું કશું હોય. અંગ્રેજીમાં વેસ્ટેડ ઇન્ટરેસ્ટ, એટલે ગુજરાતીમાં શું કહે છે? સ્થાપિત હિતો. કંઈક આપણું હિત સ્થાપિત થયેલું હોય તો આપણું બોલવાનું એ સ્થાપિત હિતની અંદર આડે આવતું હોય તો પછી આપણે બોલતા ખચકાઈએ, કે પછી આપણે બોલવાને જરા બહુ કુશળતાથી બોલીએ. એટલે ખરેખર આ યથાર્થવાદિતા, આ સત્યવાદી પણ ક્યારે શક્ય બને? ત્યારે આપણામાં કોઈ, એટલે જેટલે અંશે આપણે નિસ્વાર્થ હોઈએ એટલે અંશે આપણે સત્ય બોલી શકીએ. આ બધા સત્ય બોલીએ જ છે, પણ કોઈ 100 માંથી 90 વાર બોલે, કોઈ 80 વાર બોલે, કોઈ 50 વાર બોલે, કોઈ 30 વાર બોલે, કોઈ 5 વાર બોલે, કોઈ 1 વાર બોલે. જેટલી રાગ દ્વેષની તીવ્રતા, જેટલી સ્વાર્થની તીવ્રતા, એટલું આ સત્યનો ભોગ આપવાની જરૂરિયાત વધારે. યુધિષ્ઠિર નિસ્વાર્થ છે, એમનો આ સ્વાર્થ ઘુસાડવામાં આવ્યો કે ભાઈ જો આ નહીં કહો તો પછી આ દ્રોણાચાર્ય આજે બધા પાંડવોનો સંહાર કરી નાખશે. પાંડવ સૈન્ય એટલા તો ઉગ્ર થઈ ગયેલા દ્રોણાચાર્ય કે આજે કોઈ ના નહીં. જેમ ભીષ્મ પિતામહ કહે હું નહીં કે એ લોકો નહીં, એટલે ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડવી પડી. તેવી રીતે અહીંયા યુધિષ્ઠિરે પોતાની પ્રતિજ્ઞા તોડવી પડી. દ્રોણાચાર્ય કે હું નહીં કે એ નહીં, અને કોઈ એમનો સામનો કરી શકે એમ નહોતો. ત્યારે યુધિષ્ઠિરે પોતાની પ્રતિજ્ઞા તોડવી પડે. પણ પછી યુધિષ્ઠિર એટલા બધા વિશ્વસનીય રહે કે નહીં, પછી એકવાર માણસ એકાદ વાર આપણે ખબર પડે કે આ વ્યક્તિ જુઠ્ઠું બોલી છે, પછી આપણે વિશ્વાસ કરી શકતા નથી. પછી ભલે ને 100,000 એક જ વાર જુઠ્ઠું બોલીએ, પણ છતાં આપણે ખબર ના પડે કે ભાઈ આ અત્યારે આ 1000નું એક છે કે નહીં, આપણે શું ખબર? એટલે આપણે કેવો વિશ્વાસ ગુમાવીએ છીએ લોકોનો. મા બાપ સંતાનોનો વિશ્વાસ ગુમાવે છે, કારણ કે બાળક નાનું હોય એને કશું કહ્યું અને કરે કંઈક બીજું, વચન આપે ને પછી વચન પાલન ના કરે. આવું બધું કરીએ એટલે આપણે વિશ્વાસ ગુમાવીએ. અને કોઈ માણસ એવો નથી જે 100% સાચું બોલી શકે. એટલા જ માટે મનુષ્યની જે રચનાઓ છે કે વાક્યો છે એમાં આપણે પૂરેપૂરો વિશ્વાસ ના મૂકી શકીએ. વેદમાં મૂકી શકીએ. કેમ? વેદસ્ય ઈશ્વર વાક્યત્વાદ. આ વેદ તો ભગવાનના વાક્યો, ઈશ્વરના વાક્યો છે. યથાર્થત્વેન સંશય. આ વેદ કે રચવામાં નથી આવ્યા, એ તો પ્રગટ થયેલા છે. યસ્ય નિશ્વસિતમ વેદા. ભગવાનમાં વેદ રચ્યા નથી બેસીને. નિશ્વસિતમ, આપણો નિશ્વાસ જેવી રીતે અનાયાસે બહાર પડતો હોય તેવી રીતે અનાયાસે, કોઈ આયાસ વગર જ આ વેદ વગેરે શાસ્ત્રો બહાર પડેલા છે. એટલે આ વેદને પ્રગટ કરવામાં ભગવાનને કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. ભગવાનને સ્વાર્થ હોય જ નહીં. જો કે ભગવાન કોને કહેવાય? જે પૂર્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. તેથી
સર્વજ્ઞ અને સર્વશક્તિમાન હોવાના કારણે એમને જે જોઈએ મળે છે. હવે આ સ્વાર્થ આપણે તકલીફ ક્યારે પડે? જે જોઈએ ન મળતો હોય ત્યારે પછી આવા માર્ગ અપનાવવા પડે. જે જોઈતું હોય એ આપણને સાચા માર્ગે ના મળે એ તો પછી આવા બધા રસ્તા અપનાવવા પડે માણસે. પણ જે સર્વશક્તિમાન છે એને વળી મેળવવામાં કોણ આડે આવવાનું છે? અને ઘણી વાર આપણે જોઈતું હોય સાચું સારું ના હોય, પણ સર્વજ્ઞ છે એટલે જાણે છે કે શું સારું. પણ ભગવાન પૂર્ણ છે. પૂર્ણતામાં કોઈ ઈચ્છા હોય ના છે કે સ્વાર્થ ના હોય, રાગ દ્વેષ ના હોય. એવાને કારણે આ વેદ કોનું પ્રાગટ્ય? ઈશ્વરનું. એટલે ગીતામાં કહેવામાં આવ્યું કે બ્રહ્માક્ષર સમુદ્ભવમ કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ. આ કર્મ છે એ તો વેદમાંથી ઉત્પન્ન થયું છે, એટલે વેદમાંથી મળે છે આપણને કર્મનું માર્ગદર્શન. અને આ વેદ અક્ષર સમુદ્ભવમ, અક્ષર અવિનાશી પરમાત્મા છે, એમાંથી એમનો ઉદ્ભવ થયો છે. આ જ રીતે સમુદ્ભવમ સારી રીતે ઉદ્ભવ થયો છે. વેદસ્ય ઈશ્વર વાક્યત્વાદ. વેદ તો ઈશ્વરના વાક્ય હોવાને કારણે યથાર્થત્વેન સંશય, એમની યથાર્થતામાં કોઈ સંશય નથી. તો ગુરુના વાક્યની શું વાત કરવી એ આગળ કહે છે. તો શાસ્ત્રસ્ય ગુરુ વાક્ય છે. શાસ્ત્રના વાક્યમાં વિશ્વાસ હોવા માટે, રાખવા માટે પૂરતું કારણ છે. કારણ કે શાસ્ત્રો એટલે આપણે પોતાને સમજાવે છે. આગળ કહ્યું ને કે આપણે કોઈ પણ પ્રકારે શ્રદ્ધા સંપાદિત કરવી જોઈએ. કયા પ્રકારે સંપાદિત કરવી જોઈએ? આ પ્રકારના આપણા મનને આ વસ્તુ યાદ દેવડાવીને કે આ શાસ્ત્રના વાક્યમાં કેમ શ્રદ્ધા ન હોય? કારણ કે શાસ્ત્ર તો ઈશ્વર પ્રોક્ત છે અને માટે યથાર્થ છે. અને તેથી જે આ પ્રમાણો ચક્ષુ વગેરે યથાર્થ બતાવે છે તેમાં શાસ્ત્ર યથાર્થ બતાવનારું છે. અને માટે હે મન, એમાં શ્રદ્ધા ન હોવાનું કારણ નથી. તો શાસ્ત્ર વાક્યમાં શ્રદ્ધા આપણે આ રીતે જાગૃત કરી શકીએ. ગુરુના વાક્યનું શું એ પછીના શ્લોકમાં કહે છે. મુક્તસ્યેશ્વર રૂપત્વાદ ગુરોર્વાગપિ તાદૃશી તસ્માत् તદ્વાક્યયો શ્રદ્ધા સતામ સિદ્ધ્યતિ ધીમતામ. હવે ગુરુ આઈડિયલ આદર્શ ગુરુ કેવા છે? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. જે શ્રોત્રિય હતા, શાસ્ત્રમાં પારંગત છે, બ્રહ્મમાં બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠ છે. મુક્તસ્ય ઈશ્વર રૂપત્વાત. એટલે ગુરુ પણ આવી રીતે સ્વયં જો મુક્ત હોય તો ઈશ્વર રૂપત્વાત, એ પણ ઈશ્વર સાથે એક જ છે. સયો હોય તત્પરમમ બ્રહ્મ વેદ બ્રહ્મયો ભવતી. જે પરમ બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ જ બની જાય છે. એટલે ગુરુ પણ બ્રહ્મ સ્વરૂપ જ છે, ઈશ્વર સ્વરૂપ જ છે. અને ઈશ્વર જેવા નિસ્વાર્થ, ઈશ્વર પૂર્ણ છે એવા ગુરુ પણ પૂર્ણ છે. ઈશ્વર નિસ્વાર્થ છે એવા ગુરુ પણ નિસ્વાર્થ છે. ઈશ્વર યથાર્થવાદી છે, એ ગુરુ પણ યથાર્થવાદી છે વગેરે. ઈશ્વર હિતેચ્છુ છે, ગુરુ પણ હિતેચ્છુ છે. આ બધું હોવાને એ રીતે ગુરુ ઈશ્વરમાં સમાનતા છે. ઈશ્વર તો સર્વજ્ઞ સર્વશક્તિમાન છે, એ અર્થમાં ગુરુ સર્વજ્ઞ ઈશ્વર નથી. ગુરુ ભલે ગમે તેવા મહાન હતો પણ સર્વજ્ઞ સર્વશક્તિમાન ના હોય. પણ ઈશ્વરના જે ગુણો છે, પૂર્ણતા, નિષ્કપટતા, આત્મસંતોષ, રાગદ્વેષનો અભાવ વગેરે એ બધા સદગુણો ગુરુમાં પણ છે. એ દ્રષ્ટિએ ઈશ્વર અને ગુરુ સમાન છે. મુક્તસ્ય ઈશ્વર રૂપત્વાત. આ મુક્ત પુરુષ પણ ઈશ્વર રૂપ હોવાને કારણે, કારણ કે તત્વ તો એક જ છે, અને તેથી જે ઈશ્વરનું તત્વ છે, આત્મા છે, એ ગુરુનો આત્મા પણ છે. ગુરુર વાગવી તાદૃશી. અને માટે આ ગુરુની વાણી જે છે એ પણ તાદૃશી, ઈશ્વરની વાણી જેવી રીતે શ્રદ્ધેય છે તેવી રીતે આ ગુરુની વાણી પણ ઈશ્વરની વાણી સમાન જ છે. એટલે કે એ પણ વિશ્વસનીય છે.
તસ્માત તદ્વાક્યો શ્રદ્ધા સતામ સિદ્ધિ ધીમતામ. તસ્માત તયો અંતેથી તદ્વાક્યો માટે શાસ્ત્ર અને ગુરુના વાક્યોમાં સતામ ધીમતામ શ્રદ્ધા સિદ્ધતિ. જે સત્પુરુષો છે, ધીમતામ અને બુદ્ધિમાન છે. સત્પુરુષો છે, બુદ્ધિમાન એટલે કે પોતાની બુદ્ધિથી આ પ્રકારે વિચાર કરી શકે છે, યુક્તિપૂર્વક સમજી શકે છે, મારે એમને બુદ્ધિમતામ કહ્યા. એટલે સતામ સત્પુરુષો છે, એટલે કે એમને શ્રદ્ધા માટે મૂલ્ય છે. એટલા જ માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ એ લોકો શ્રદ્ધાની ઉત્પત્તિમાં અને વૃદ્ધિમાં કરે છે. બુદ્ધિનો ઉપયોગ જેમ કરવા એમ કરી શકાય. ઈશ્વર છે કે નહીં એના માટે બુદ્ધિનો ઉપયોગ કરવો હોય તો દુનિયામાં અનેક વસ્તુઓ છે જે ઈશ્વરનું હોવાપણું જે છે પ્રકટ કરતી હોય છે. પછી દુનિયામાં અનેક વસ્તુઓ બનતી હોય છે જે ઈશ્વર છે કે નહીં એવા શંકાઓ ઉત્પન્ન કરી શકે. તો સત્પુરુષો કેવા છે? જે પોતાની બુદ્ધિનો ઉપયોગ ઈશ્વરના હવાપણામાં એ લોકો ઉપયોગ કરે છે. એટલે કે તમારે જો ઈશ્વરને જોવો હોય અથવા ઈશ્વરને સ્વીકારવો હોય તો પૂરતો અહીંયા એના માટે પૂરતો પુરાવો છે. ઈશ્વર ન સ્વીકારવો હોય તો તમને પુરાવા મળે. એટલે જે લોકો નાસ્તિક છે એમની પાસે પૂરતા પુરાવા છે, જે લોકો આસ્તિક છે એમની પાસે પૂરતા પુરાવા છે. એકે પુરાવા નથી છતાં પણ પોતાની જે માન્યતા છે માન્યતાને પુષ્ટ કરનારી ઘણી યુક્તિઓ છે. એટલે કયા પ્રકારની યુક્તિ તમે અપનાવો છો એ મનના બંધારણ પર કે મનની વૃત્તિ પર આધારિત છે. એટલે કહેવામાં સતામ સત્પુરુષો હોય એ લોકો સ્વાભાવિક રીતે આ શાસ્ત્ર ગુરુ વગેરેની અંદર એ લોકોમાં એટલે શ્રદ્ધા, એમની શ્રદ્ધાનું તો એમનું મૂલ્ય છે જ. અને માટે એ લોકો પોતાની બુદ્ધિનો ઉપયોગ એ રીતે કરશે જેથી આ શાસ્ત્રમાં અને ગુરુના વાક્યોમાં શ્રદ્ધા જન્મે. તો અહીંયા આપણી યુક્તિ બતાવવામાં આવી કે કારણ કે શાસ્ત્ર તો ઈશ્વર વડે કહેવાયેલા છે. શાસ્ત્ર તો ઈશ્વરની વાણી છે. શ્રુતિ સ્મૃતિ આજ્ઞા મેં દ્વે. ભગવાન કે આ શ્રુતિ અને સ્મૃતિ મારી બે આજ્ઞાઓ છે. ટૂંકમાં આ તો ભગવાન વડે કહેવાય, ભગવાનની વાણી છે. એટલે કે વાંગમયી કૃષ્ણમૂર્તિ. ભગવદ્ ગીતા કઈ કોણ છે? વાંગમયી કૃષ્ણ, શ્રી કૃષ્ણ સાક્ષાત છે. ભગવાન અવતાર લીધો. કેવો અવતાર લીધો? વાંગમય અવતાર લીધો. ભગવાન વાણીના રૂપમાં અવતર્યા. તો વૈષ્ણવ શું કે શ્રીમદ ભાગવત છે એ ભગવાનનો વાંગમય અવતાર છે. વેદાંતી લોકો કહે કે આ ભગવદ્ ગીતા ભગવાનનો વાંગમય અવતાર છે. તો બીજું કઈ તો વેદો ભગવાનનો વાંગમય અવતાર છે. માટે વિશ્વસનીય છે અને ગુરુ પણ એ રીતે વિશ્વસનીય છે. આ રીતે શ્રદ્ધાની ચર્ચા અહીંયા આગળ સમાપ્ત થઈ. પછી સમાધાન. ક્ષમાદિ ષટક સંપત્તિમાં છેલ્લું ગુણ છે સમાધાન. શમ દમ તિતિક્ષા ઉપરતે શ્રદ્ધા અને સમાધાન. સમાધાન ચિત્તની એકાગ્રતા. તત્વબોધ વગેરેમાં વ્યાખ્યા કરવામાં આવે ચિત્ત એકાગ્ર્યમ. ચિત્તની એકાગ્રતા એટલે સમાધાન. એ જ વસ્તુ અહીંયા કહે છે. શ્રુત્યુક્તાર્થાવગાહાય વિદુષા જ્ઞેય વસ્તુની ચિત્તસ્ય સમ્યગાધાનમ સમાધાનમિતીર્યતે. સમ્યક આધાનમ સમાધાનમ. સમાધાન શબ્દ સમ અને આધાન બેનો બનેલો છે. સમ આધાન સમાધાન. સમ્યક આધાનમ સારી રીતે સ્થિર કરવું, સારી રીતે મૂકવું, સારી રીતે કેન્દ્રિત કરવું, સારી રીતે સ્થિર કરવું નામ સમાધાન. તો અહીં સમાધાન એટલે ચિત્તને શેમાં સ્થિર કરવું? શ્રુતિયુક્ત અર્થ અવગાહાય જ્ઞેય વસ્તુની ચિત્તસ્ય સમ્યક આધાન. જ્ઞેય વસ્તુની જ્ઞેય અર્થાત જે જાણવાનું છે
જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા અમૃતમસ્નુતે. ભગવાન ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં કહે કે જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી મનુષ્યને અમરતાની મોક્ષની પ્રાપ્તિ થાય એ જ્ઞેય તત્વની વાત. જ્ઞેય એટલે પરમ બ્રહ્મ. તો જ્ઞેય વસ્તુ નહીં, જે જાણવાનું છે. અત્યારે જ્ઞેય કહેવામાં આવ્યું. જ્ઞેય એટલે જે જાણવાનું છે તે. હજી જ્ઞાન થયું નથી, પણ જેને જાણવાનું છે. કોને જાણવાનું છે? બ્રહ્મને જાણવાનું છે, આત્માને જાણવાનું છે. તો એ જ્ઞેય વસ્તુ સર્વતઃ પાણીપાદંતર સર્વતોક્ષી શિરોમુખમ વર્ણન કરવામાં આવ્યું. જ્ઞેય વસ્તુ ત્યાં ભગવદ્ ગીતામાં. આખી ભગવદ્ ગીતા જ એના માટે છે, અને ઉપનિષદ. તો જ્ઞેય વસ્તુ ટૂંકમાં જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે પરમાત્મા. એમાં ચિત્તસ્ય સમ્યક આધાનમ, ચિત્તનું સારી પેઠે સ્થાપિત કરવું. જે વસ્તુમાં પરમાત્મામાં બ્રહ્મમાં ચિત્તનું સારી પેઠે સ્થાપિત કરવું. શેને માટે? શ્રુતિ ઉક્ત અર્થ અવગાહાય. શ્રુત્યુક્ત અર્થ, શ્રુતિમાં જે અર્થ અર્થાત ઉપદેશ કરવામાં આવ્યો છે. અર્થનો અર્થ છે ઉપદેશ. શ્રુતિમાં જે અર્થ કહેવામાં આવ્યો છે, ઉપદેશ કરવામાં આવ્યો છે. અવગાહાય, એમાં અવગાહ કરવું, એમાં ડૂબકી મારવી, સ્નાન કરવું, અર્થાત એને જાણવું. શ્રુતિમાં એટલે કે ઉપનિષદમાં. ઉપનિષદમાં જે કહેવામાં આવ્યું છે મહાવાક્ય તત્વમસી તું બ્રહ્મ છે, સર્વમ ખલુદમ, આ સર્વ બ્રહ્મ છે. આ પ્રકારે શ્રુતિમાં એકમેવા દ્વિતીયમ જે છે વાસ્તવમાં એક અદ્વિતીય બ્રહ્મ છે. આ પ્રકારનો ઉપદેશ શ્રુતિમાં કહેવામાં આવ્યો છે. એનું અવગાહન કરવા માટે, અર્થાત એને ગ્રહણ કરવા માટે, એને સાથે જાણવા માટે. જ્ઞેય વસ્તુની સમ્યક આધાનમ, તો ચિત્ત છે. આપણા ચિત્તને જ્ઞેય, જેને જાણવાનું છે. શું જાણવાનું છે? બ્રહ્મ. તો જેને જાણવાનું છે એ બ્રહ્મમાં પોતાના ચિત્તને સારી રીતે સ્થાપિત કરવું, એને સમાધાન કહેવામાં આવે છે. પણ બ્રહ્મ કેવું? શ્રુતિયુક્ત અર્થ. શ્રુતિમાં જે પ્રકારે કહેવામાં આવ્યું છે એ રીતે. સોયમાત્મા અયમાત્મા બ્રહ્મ, સર્વમ એતદ બ્રહ્મ, અયમાત્મા બ્રહ્મ, સોયમાત્મા ચતુષ્પાદ. આ સર્વ બ્રહ્મ છે, આ આત્મા બ્રહ્મ છે. આ પ્રકારે શ્રુતિમાં આત્મા અને બ્રહ્મને ઐક્યનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એ ઐક્યમાં પોતાના ચિત્તને સ્થિર કરવું, એને સમાધાન કહેવામાં આવે છે. એ સમાધાનની ઉપયોગિતા કહે છે પછીના શ્લોકમાં. ચિત્તસ્ય સાધ્યૈક પરત્વમેવ પુમર્થ સિદ્ધેર નિયમેન કારણમ. નૈવાન્યથા સેદ્યતિ સાધ્યમીશત. મનઃ પ્રમાદે વિફલઃ પ્રયત્નઃ. ચિત્તસ્ય સાધ્ય એક પરત્વમેવ. ચિત્તસ્ય સાધ્ય એક પરત્વમ. આપણું ચિત્ત જે સાધ્ય, જે સિદ્ધ કરવાનું છે, એમાં એક માત્ર સાધ્યમાં તત્પર બન્યું હોય. એક પરત્વ, તત્પરતા, એને ભક્તિ પણ કહેવાય. આપણું ચિત્ત એક જ વસ્તુમાં બરોબર લાગેલું હોય, એક વસ્તુને જ ભરેલું હોય. બસ ચિત્તમાં બીજી કોઈ વસ્તુ સાધ્ય સિવાય બીજી કોઈ વસ્તુને સ્થાન નથી. ચિત્તમાં એક જ વસ્તુનું મૂલ્ય છે. આપણે કઈ વસ્તુને ભરેલા હોઈએ જે આપણા માટે સૌથી વધારે મૂલ્યવાન હોય. તેથી જે આપણે સિદ્ધ કરવું છે, જેમ કે પરમ બ્રહ્મ, એ પરમ બ્રહ્મ જ સૌથી વધારે મૂલ્યવાન હોય. અને તેથી એ સિવાય બીજા કશાનું મૂલ્ય હોય નહીં. એટલે વૈરાગ્ય વગેરે આગળ કહેવામાં આવ્યું બહુ મહત્વની વસ્તુ. આ સમાધાન માટે આગળની બધી જ વસ્તુ જરૂરી છે.
વિવેક, વૈરાગ્ય અને શમ, દમ, તિતિક્ષા, ઉપરતિ, શ્રદ્ધા આ બધી વસ્તુ જરૂરી છે. કારણ કે આ બધા સદગુણો કહ્યા પછી સમાધાન કહેવામાં આવ્યું. એટલા જ માટે કે આ પ્રત્યેક સદગુણ છે એ આપણા ચિત્તમાં વિક્ષેપનું એક એક કારણ દૂર કરનારો છે. આ બધા સદગુણો તો ચિત્તમાં કોઈ પ્રકારનો વિક્ષેપ રહે નહીં. જેવી રીતે શમ કહેવામાં આવ્યું. શમ ચિત્તની શાંતિ, રાગ અને દ્વેષ રાહિત્યમ. ચિત્ત રાગ અને દ્વેષથી મુક્ત હોય, ઈચ્છાથી મુક્ત હોય એ ચિત્તને આપણે શમ ધરાવનારું શાંત કહીએ. તો આ રાગ દ્વેષ કે ઈચ્છાઓ છે આપણી એકાગ્રતામાં અવરોધરૂપ થતી હોય છે, માટે શમ. દમ, ક્યારેક મન શાંત હોય પરંતુ ઇન્દ્રિયો અશાંત હોય, ઇન્દ્રિયો ચંચળ હોય, ઇન્દ્રિયોમાં ઝંખનાઓ હોય, ઇન્દ્રિયોમાં ચંચળતા હોય તો પણ એ મનને ચંચળ કરી શકે છે. માટે દમ, ઇન્દ્રિયોના સ્તરે પણ કોઈ ચંચળતા નથી. તિતિક્ષા, આપણે બધા શાંત છીએ, મન પણ શાંત છે, ઇન્દ્રિયો શાંત, પણ બહારથી અનેક પ્રકારની ખલેલ આવે છે, બહારથી અનેક પ્રકારનો વિક્ષેપ ઉત્પન્ન કરવામાં આવે છે, બહારથી આપણે માન અપમાન વગેરેના ભોગ બનીએ છીએ, અને તો આપણું ચિત્ત એ વસ્તુ પ્રત્યે પ્રત્યાઘાત દર્શાવે કે એનો પ્રતિકાર કરે તો પણ મન વળી પાછું વિક્ષિપ્ત થઈ જાય. માટે તિતિક્ષા, અપ્રતિકાર પૂર્વકમ, કોઈ પ્રતિકારની વૃત્તિ ના જન્મે. ચિંતા વિલાપ રહિતમ, તો જે થઈ ગયો મારાનો વિલાપ નથી, જે થવાનું છે ચિંતા નથી, તિતિક્ષા. શ્રદ્ધા, શ્રદ્ધામાં તો બુદ્ધિ ચેષ્ટા કર્યા કરે શું કહે છે ને શું નથી કહેતા વગેરે. શ્રદ્ધા હોય તો બુદ્ધિ અનુકૂળ બને, બુદ્ધિમાં કોઈ વિરોધ ન રહે. એટલે તિતિક્ષાથી બહારના વિક્ષેપોથી, આ શમથી દમ, શમથી પણ અંદરના વિક્ષેપોથી, શ્રદ્ધાથી બુદ્ધિના સ્તરના વિક્ષેપોથી, આ પ્રકારે આપણી એકાગ્રતામાં વિક્ષેપ ઉત્પન્ન કરનારા જે કંઈ બધા કારણો છે એ બધાને અહીંયા આગળ એ બધા વિશે કહેવામાં આવ્યું. એટલે જેટલે અંશે આપણે આગળના ગુણો પ્રાપ્ત કરીએ, જેટલે અંશે શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા જેટલે અંશે સિદ્ધ કરીએ એટલે અંશે આપણને સમાધાન અર્થાત ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય. એટલે આપણા ચિત્તમાં વિક્ષેપ હોય અને આપણે એને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરીએ તો બરોબર છે, જે જરૂર કરવો જોઈએ. પણ સાથે સાથે ચિત્તમાં જે વિક્ષેપ છે એનું કારણ દૂર કરવું જોઈએ. પેલું ભાગી જતો એને પકડીને લઈ આવે એક વસ્તુ છે. જેમ બાળક જતો લઈને લઈ આવીએ ને, કેમ બહાર જાય છે એનું કારણ આપણે સમજવું જોઈએ. પાછું એને બહાર કશું દેખાય ને, પેલું બિલાડીને વચ્ચે બેઠું એટલે આમ કરતું કરતું જાય ત્યાં આગળ. ટૂંકમાં પેલું બાળકને લઈ આવો પાછું જતો હોય, લઈ આવો પાછું કેમ જતો હોય, બિલાડીને વચ્ચે જ જોયે છે, એટલે રમવું છે ને. તેમ ચિત્ત જે પણ આપણે પાછું લે પાછું ભાગે, લઈ પાછું ભાગે. કેમ ભાગે છે? એની ક્યાંક આકર્ષણ દેખાય છે, ક્યાંક દ્વેષ છે, ક્યાંક રાગ છે, આવા કારણો હોય છે. આ કારણો અકબંધ રહી જાય અને મનને આપણે મચડ કરીએ તો એક મોટું યુદ્ધ જ બની જાય છે, સંઘર્ષ જ બની જાય છે. એટલે આપણે પ્રાણાયામ વગેરેથી કે જપ વગેરેથી જરૂર ચિત્તને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરીએ, પણ સાથે સાથે ચિત્તને વિક્ષેપ કરનારા જે કારણો છે એ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ આ છે. એ માટે શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા આ બધું હોય તો સમાધાન શક્ય બને. આ તો જેટલે અંશે સદગુણો હોય એટલે અંશે સમાધાન શક્ય બને. આ સમાધાનની આપણે શું જરૂર છે? શાસ્ત્રના શ્રવણમાં જરૂર છે. અત્યારે તો સમાધાન એટલે સમાધિ. યોગમાં જ્યાં સમાધિ કહેવામાં આવે અહીં સમાધાન કહેવામાં આવે. નિધિધ્યાસન માટે આવશ્યક છે, પરંતુ શ્રવણ માટે, મનન માટે આપણે સમાધિની જરૂર નથી. શાસ્ત્રનું શ્રવણ કરવા માટે, મનન કરવા માટે સમાધિની જરૂર નથી. ચિત્તસ્ય સાધ્ય એક પરત્વમ. હવે ચિત્ત છે માત્ર સાધ્યને જ વેરેલું હોય, માત્ર જ્ઞાનને જ વેરેલું હોય. બસ ચિત્તમાં બીજી કોઈ પ્રકારની જરૂરિયાત વૃત્તિ, બીજી કોઈ પ્રકારની ઈચ્છા ન હોય. માત્ર સાધ્ય એટલે એક સાધ્ય પણ નક્કી છે, જ્ઞાન એ મારું સાધ્ય છે.
ચિત્ત માત્ર આ જ્ઞાનરૂપી સાધ્યને જ વરેલું હોય. પુમર્થ સિદ્ધે નિયમેન કારણમ, તો પુમર્થ અર્થાત મોક્ષની સિદ્ધિ માટે એ નિયમેન, તો આ સાધ્યમાં તત્પરતા હોય તો જરૂર આપણને પુરુષાર્થ સિદ્ધ થાય, અને તત્પરતા ન હોય તો સિદ્ધ ન થાય. એટલે નિયમ એના કારણે નિયમ છે. નિયમ એ છે કે આ સમાધાન હોય તો જ આપણો મોક્ષ સિદ્ધ થાય, સમાધાન ન હોય તો મોક્ષ સિદ્ધ ના થાય. તો સમાધાન અર્થ છે સાધ્ય એક તત્પરતા, એક સાધ્યમાં તત્પરતા. સાધ્ય પ્રત્યે ભક્તિ, શ્રદ્ધા ભક્તિ જ્ઞાન યોગાદવે. ત્યાં કોઈ શ્રદ્ધા જોઈએ, ભક્તિ જોઈએ, ધ્યાન અને સમાધાન. આ ભક્તિ એટલે આપણા ધ્યેયમાં તત્પરતા. ભક્તિ એટલે ધ્યેયમાં તત્પરતા. આમ તો ત્રણેય વસ્તુ કહેવામાં આવે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, તત્પર સંયતેન્દ્રિય. શ્રદ્ધા હોય તો તત્પરતા એટલે ભક્તિ આવે, એ હોય તો ઇન્દ્રિય સંયમ આવે, ધ્યાન આવે. પણ નિયમેન કારણ આપણું ચિત્ત એ આપણા ધ્યેયને ભરેલું હોવું જોઈએ. તો એ ચિત્તમાં બીજો કોઈ વિક્ષેપ નહીં હોય તો શ્રવણ કરતી વખતે પણ આપણે પૂરેપૂરા શ્રવણ માટે ઉપલબ્ધ હોઈશું. નહીં તો ચિત્ત આડું જતું રહેતું હોય તો આપણે પૂરેપૂરું ઉપલબ્ધ ન હોઈએ. એટલે નિયમેન કારણ પુરુષાર્થ સિદ્ધ કરવા માટે એ જરૂર પુરુષાર્થ સિદ્ધ કરે એવો નિયમ છે. નૈવ અન્યથા સિદ્ધિ સાધ્યમ, આ સમાધાન વગર એટલે આપણા સાધ્યમાં ચિત્તની એકતા, એક પરતા, એ સિવાય આપણે સાધ્ય જ્ઞાન પ્રાપ્ત ન થાય. ઈશત મનઃ પ્રમાદે વિફલ પ્રયત્ન, જરા પણ મનમાં પ્રમાદ હોય, બેદરકારી હોય, અસાવધાની હોય. પ્રમાદ એટલે અસાવધાની, સમાધાન એટલે સાવધાની, પ્રમાદ એટલે સાવધાની. પ્રમાદમ વૈ મૃત્યુમહમ બ્રવીમી, હું તો પ્રમાદ જ અસાવધાની જ મૃત્યુ કહું છું. આ સાવધાનીને સમાધાન કહેવામાં આવ્યું. તો કે જે ઈશત પ્રમાદે મનઃ પ્રમાદે, જરા પણ આ મનનો પ્રમાદ હોય કે મનની અસાવધાની હોય તો વિફલ પ્રયત્ન, બધો પ્રયત્ન નિષ્ફળ જાય. આ કહીને જરા આ સમાધાનની પ્રશંસા સ્તુતિ કરવા માટે કહે છે કે બધું પ્રયત્ન નિષ્ફળ, જો સમાધાન નહીં હોય તો નિષ્ફળ જશે એવું આપણે નથી માનતા કે બધો પ્રયત્ન નિષ્ફળ જાય. છતાંય પણ એ પ્રયત્ન સફળ ત્યારે થશે જ્યારે આપણે સમાધાન પ્રાપ્ત થશે. આમ તો એવું છે ને કે શાસ્ત્રોનું શ્રવણ કરીએ એટલે પણ ધીમે ધીમે આ બધા સદગુણો પાંગરે. શાસ્ત્રોનું શ્રવણ કરીએ એટલે આપણે ખબર પડે કે આ રાગદ્વેષનું શું કારણ છે. એટલે ધીમે ધીમે આ શ્રદ્ધા જન્મે, રાગદ્વેષ દૂર થતા જાય, એવું થતું જાય. ભક્તિભાવ જન્મે અને એથી ધીમે ધીમે પેલા બધા ગુણો આપણામાં ધીમે એનો ઉદ્ભવ થાય. એટલે શ્રવણ પણ આ બધા ગુણો ઉદ્ભવ માટેનું કારણ થાય છે. પણ એ ગુણો પણ જોઈએ તો શ્રવણ થાય, અને શ્રવણ હોય તો પેલું થાય. એવું અંગ્રેજીમાં કહે catch-22. catch-22 એટલે પેલું વિશ્વ સ્તરે પેલું વિષમય વર્તું. એક હોય તો બીજું અન્યોન્ય આશ્રય કયો આપણે અહીંયા આગળ સંસ્કૃતમાં કે વેદાંતની અન્યોન્ય આશ્રય. આ હોય તો પેલું હોય તો આ, એટલે કશું હોય જ ના શકે. પણ એટલા માટે ચિત્તની સાધ્યમાં એક તત્પરતા હોવી એ પ્રારંભ એ આવશ્યક છે. ધીમે ધીમે બીજા બધા ગુણો પણ બીજા ગુણો હોય તો આ આવે, આ હોય તો બીજા ગુણો પણ પાંગરે. અહીં કહેવામાં આવ્યું કે આ સમાધાન કે સાવધાની સૌથી મહત્વની જરૂરિયાત છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષ
दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। नटवर नंदलाला गिरिधर गोपाला जय जय बदरी विशाल नटवर नंदलाला। 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 नटवर नंदलाला गिरिधर गोपाला। नटवर